આપણે નવું કામ ગોતી લીધું છે કડિયા કામનું. અમે અહીંયા કપડા સીવડાવી છે અને હવે આપણે ડેઈલી બ્લોગ કરશું. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ ઘરેથી, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે 9, તો ફટાફટ આપણે જવાનું છે ઓફિસે. તો ચાલો જઈએ ફટાફટ ઓફિસે. આપણે આવી ગયા છીએ ઓફિસે, તો ચાલો હવે અત્યારે તો 5 મિનિટ લેટ છે, વધારે લેટ નથી, તમે જોઈ શકો છો. ગાઈઝ અમારા બેન રુચિબેન છે ને બહુ મસ્ત ડિઝાઇન બનાવે છે, તમે જુઓ. કોરલ ડ્રો એને બહુ વ્યવસ્થિત ફાવે છે. તમારું યુટ્યુબનું બેનર પણ એ જ બનાવવાની છે, પણ હવે ક્યારે બનાવી દે કોને ખબર. અત્યારે તો આપણે આવી ગયા છીએ પતંજલિમાં. ઓલા અમારા બંસીબેન ઓફિસ છે ને, તો એમને વસ્તુ મંગાવી છે, તો પેલા આપણે વસ્તુ લેતા આવી. ચાલો આપણે પતંજલિમાં વસ્તુ લઈ લઈએ. વસ્તુ લઈ લીધું છે અને શિવાલિક પ્રાઇમ જે કોમ્પ્લેક્સ છે ને તેની સામે જ છે પતંજલિ છે. અને હવે આપણે જવાનું છે આપણે કપડા નાખવા દરજીની દુકાને. તો ચાલો આપણે આવી ગયા છીએ આરકે ફેશનમાં. SBI છે તેની ઉપર જ છે. આપણે કપડા સીવડાવવા નાખવાના છે, એટલે અમારા ઋષિભાઈ દર વખતે અમે અહીંયા કપડા સીવડાવીએ છીએ. કેમ છો ઋષિભાઈ? બસ મજા છે. આવો અમારા કપડા લઈને આવ્યા હતા. અમે દર વખતે અહીંયા અમે ઋષિભાઈ ત્યાં જ કપડાં સીવડાવીએ છીએ અને બહુ મસ્ત કપડાં સીવે છે આપણા. જો તમારે પણ સીવડાવો હોય સિંહોરમાંથી કે આજુબાજુ ગમે ત્યાંથી, તો ઋષિભાઈની દુકાને આવી જાજો. આપી દીધા છે અને હવે આપણે જાશું. હજી તો ઘણું બધું વસ્તુ લેવા જવાનું છે, ઓફિસનું છે એટલે. તો ચાલો હવે જઈએ. પાછા આપણે આવી ગયા છીએ માધવ ઇલેક્ટ્રિકમાં, હેમંતભાઈની દુકાને. ત્યાંથી ઇલેક્ટ્રિકનો સામાન બધો લેવાનો છે, એટલે આપણે ત્યાંથી લઈ લઈએ. જો હેમંતભાઈ છે મિત્રો. અમારી સિંહોરની બજાર આ છે, સિંહોનું સરકારી હોસ્પિટલ. મિત્રો અત્યારે હવે આવી ગયા પાછા નાજા દાદા ત્યાં સિમેન્ટ લેવા. અહીંયા તો સિમેન્ટ ને પાઇપ ને ટાંકા ને બધું મળે છે, જે જોતું એ લઈ જાજો. ચાલો આપણે સિમેન્ટ લઈ લઈએ નાજા દાદા ત્યાંથી. નાજા દાદા 10 કિલો સિમેન્ટ આપી દો. સિમેન્ટ આવી ગઈ છે, હવે સિમેન્ટ લઈ લેવી. તો શું કામ લેવા જઈએ, તમને ઓફિસે જઈએ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બધી વસ્તુ આપણે શું કામ લેવા ગયા. તો ચાલો હવે ઓફિસે જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસે બધી વસ્તુ લઈને, ને હું તમને અત્યારે બતાવું આપણે ઓફિસે શું કામ હાલે છે. જોવો તમે, આપણે નવું કામ ગોતી લીધું છે કડિયા કામનું. જોવો તમે, આપણો ઓફિસ જે નવું શીખવા હોય એ શીખી લેવાનું. આપણે બપોરે બધી વસ્તુ લેવા ગયા હતા, તમને બધી દુકાને મેં બતાવી દીધું. એ બધું આ ઓફિસ માટે લાવવા ગયા હતા, કેમ કે અહીંયા આપણી એક નવો કોમ્પ્યુટર લેબ બને છે ઉપર, તો તેની માટે POP થાય છે. વાયરિંગ અત્યારે ચાલુ છે. અને જો અમે સવારે આ બધું પ્લાસ્ટરનું કામ કર્યું છે, આ આપણે કર્યું. અમારા સાહેબ વાયરિંગ કરે છે. અમારા સાહેબને ટોટલી બધું આવડે છે. લાઇટિંગનું આવડે, પ્લમ્બિંગનું આવડે, કોમ્પ્યુટરના ફેરફારનું સારું કરતા આવડે. અમારા સાહેબ ઓલરાઉન્ડર છે, બધું આવડે. બધું આવડે એમ, ઓલરાઉન્ડર. આપણે જે મળે એ બધું શીખી લેવાનું, શીખતું રહેવાનું જીવનમાં. બધું અલગ અલગ શીખવા માટે આવ્યા છીએ. તો વાયરિંગ ક્યારે પતશે કોને ખબર, જલ્દી આપણે બતાવી દઈશું. તો મિત્રો જુઓ તમે, આ તો બધા લાઇટોના છેડા કાઢ્યા છે, પણ આપણને કઈ ખબર પડતી નથી કે કયા છેડા ક્યાં નીકળે. અને અમારું કામ પૂરું થઈ ગયું છે, તો હવે અમે કામ પતાવીને હવે જઈશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે પહોંચી ગયા છે ને જો મારા મમ્મી અમારા ઢીંગલીને રમાડે છે. તો અત્યારે આપણે બ્લોગમાં આપણે એન્ડ કરશું. તો જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા તમને નવા બ્લોગ મળતા રહેશે. અને હવે આપણે ડેઈલી બ્લોગ કરશું, કન્ટિન્યુ ડેઈલી બ્લોગ કરશું. તો એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, બાય.